તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ ડાવળ. ગોપાલના દેશ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો ગાડીમાં છું અને આખી ફેમિલી સાથે છે. અમે જઈએ છીએ બહાર, પણ કઈ જગ્યા ઉપર જઈએ છીએ શું છે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે જગ્યા ઉપર આપણે જઈએ છીએ ત્યાં મંદિર છે મસ્ત મજાનું, અને બધા હોટલ છે રસ્તા. અને બેઠો હોય મુંડો મોટભાઈ ગાડી આપે છે, અને ત્યાં જો રોડ ઉપર સહી બ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો, મજા આવશે. કેમ પેલા વાહ આવી ગયો એમ ને જગ્યા ને ક્યાં બે હો જગ્યા નો ક્યાં બે રમતા તો નકર આય બે. હવે 8 જણાનું પાર્સિંગ એમાં 5 જણા છે ને જગ્યા નથી. આ ગુવાનું મળે. ચાલો મિત્રો, અત્યારે જો જવાનું તમે પહોંચી ગયા છે. જો આવી ગયા છે અમારી ભાણીબેન છે, અમારી ભાણકી છે. અને જો અત્યારે ટ્રાફિક છે. અત્યારે અમે આવ્યા છીએ એક મંદિરે આવ્યા છીએ. હા વયા જાય હું હતું મીંડડી બચ્ચા. અત્યારે આવી ગયા છે. ગાડી અમે આપણે પાર્કિંગમાં મૂકી છે. તો અમારા ભાણિયા ભાઈ છે, અહીંયા આવ્યા છીએ આપણે. હવે તમને કહી દઉં આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ રૂપાવટી. રૂપાવટી આવ્યા છીએ શામળા બાપાની જગ્યાએ. આજ પૂનમ છે તો બધા આવ્યા છે. મારી મમ્મીની પાછળ છે. આ કાકા આ હું કે અમે દરરોજ જમવા આવી પતિ કે હે અરે જમવા શું ગુરુવાર છે. શ્રી મોહનદાસ અત્યારે અમે પહોંચી ગયા છીએ. અત્યારે રૂપાવટી પૂનમ છે. અને જો અંદર આપણે પ્રવેશ થઈ ગયો. અત્યારે જગ્યા છે. આજ રૂપાવટીની જગ્યા તમને દેખાડવાની છે. અંદર આવતા અહીંયા અંદર ગેટ ની અંદર પ્રવેશ થતા અહીંયા પીવાનું પાણીનું પરબ છે. બાપાનું સિંહાસન સંજો. જય શામળા બાપા. હાલો હું તમને દર્શન કરાવું. મને ખ્યાલ નથી ભાઈ. શામળા બાપા જય શામળા બાપા. કોમેન્ટમાં સૌ જય શામળા બાપા લખવાનું ભૂલતા નહીં. અને આ બીજું મંદિર છે પણ બાજુમાં છે. ચાલો ત્યાં પણ હું તમને દર્શન કરાવું. દર્શન કરાવું તમને. એ બંડીધારી બાપા. મારું દર્શન કરે છે. આ બાપુની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ ઈ છે. અને આ બધા જમવા બેઠા છે ને વરસાદને ઉભો રાખ્યો હતો બાપુએ. આ એ અત્યારે બનાવેલું છે. જમતા હતા ને વરસાદને ઉભો રાખ્યો હતો બાપુએ. અને જે ઉપર છે એમાં વરસાદ વરસાવ્યો હતો બાપુએ. આ રીતે છે સંત શ્રી રૂપાવટી શામળા બાપા. માણસો લે અત્યારે અત્યારે રૂપાવટી શામળા બાપાની જગ્યામાં જો અત્યારે પ્રસાદ લેવા થઈ ગયા છે. પૂનમ છે આજ તારીખ 11/6/2025. પ્રસાદ લેવા બે ગયા છીએ અત્યારે.
હાલો હરિયર ચાલુ થઈ ગયું છે ને હવે આપણે પ્રસાદી લઈ લઈ. પ્રસાદી લઈને તમને મળી તો જો ભાઈ સેવા ભાઈઓ સેવા કરે છે તો અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગયું છે. તો ભાઈ અત્યારે જો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. જય શ્યામળા બાપા બધા ભાઈ સેવા કરે છે. કેરી છે પાનો આપણે પ્રસાદી લઈ લઈએ. મને પાછી બીક લાગે છે કારણ કે શૂટિંગ અહીંયા અલાઉ ન હોય એટલે ખોટો રૂલ ન તૂટે એનું ધ્યાન રાખવું પડે. જગ્યાનું થોડું ધ્યાન રાખવું પડે. આપણે બોલવું હોય રૂલ ન તોડે તો જો અત્યારે બધા પ્રસાદી લેવા બેઠા છે. ચાલો જય શામળા બાપા હવે પ્રસાદી લઈ લેવી. પ્રસાદી લઈને પછી તમને પાછો મળો. તો ચાલો મિત્રો જો પ્રસાદી લઈ લીધી છે ને પવન આવે છે બહુ સારો. જો અમારે બનેવીની અહીંથી તમારું ગામ કેટલું થાય? 8-9 કિલોમીટર. અમારે બનેવી છે. જો અહીંયા અમારે બનેવી છે, મારી બેન છે, બધા બેઠા છે. મારી મમ્મી છે, હું છું, મારી વાઈફ છે, મારા ભાભી છે, મારા ભાઈ છે અને આપણી ગાડી જો સામે પડી હાગી આ છે. હું પવન આવે. પવન કેમ છે મહેશ? એક નંબર પવન ઠંડો. ખાધા પછી 2 મીઠો લાગે પવન. હે હા હા છે. અને એક આપણે પ્રમોશન કરવાનું છે. અમારે બનાવીનું પ્રમોશન કરવાનું છે પણ હેનું છે શું છે એ તમે બ્લોગમાં બની રહેજો. એમાં આખો વિડીયો બનાવીશું બરોબર. પણ એ થોડુંક સસ્પેન્સ છે કે કઈ વસ્તુનું પ્રમોશન કરવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તમને બહુ એટલે બહુ મજા આવશે.